ખાસ વાત કે કોકે એમ કીધું કે તમે ખાખી વર્દી પહેરી લીધી તો તમને શું લાગે હશે? આ વિચારો અને આ તેજસ્વીતા ખાખી વર્દીને લાયક નહોતી, હતી જ. એ જ કહેવાની કોશિશ રહીશું. ખાલી શિક્ષણ મળી જશે, તમારી પાસે ડિગ્રીઓ હશે અને પછી અંદરનો અંજાપો વધી જાય તો શું કરશું? કાશનો અવકાશ વધી જશે તો શું કરશું? કયો હાલો. થતું જ નથી. ખાસ એવા લાયકાત વગરના લોકો માટે તો બિલકુલ નહીં. લાયકાત હોય એ લોકો ભલે આપણે આવીને બે સલાહ દઈ જાય બેન આ વસ્તુ ગલત છે કે આ વસ્તુ ન કરતા કે આ ન કરો. આની અંદર લાયકાત વાળા એક બેન બેઠા છે રસિકબા કેસરિયા, જે ગઢવી છે, એની પાસે લાયકાત છે. એને મને કીધું શાંત, તો એની વાત હું માનું, કારણ કે એની પાસે લાયકાત છે. તમારા સમાજના દીકલા બીજા સમાજની દીકરીઓ લઈ આવે તઈ એક ભાઈને તમે ન્યા સુધી લડી લીધો. એક ભાઈ મને એમ કીધું તમારા સમાજના દીકલા કે બીજા સમાજની દીકરીઓ લઈ આવે તમે, મારા કુટુંબમાં કોઈ નથી લઈ આવે. એટલે હું તો બોલી શકું નહીં કે હા. કોકે મને એવો સવાલ કર્યો કે કરો વિરોધ, તમે તારે પુરજોશમાં કરો વિરોધ, પણ જેની ઘરે કોઈ દીકરો કોઈ આવી બહારથી દીકરી ન લઈ આવ્યો ને, તમે તમારા ઘરમાં ખાનદાનમાં કોઈ નથી લઈ આવ્યું એવું કહી દેવાની અને હતું એવું સાંભળવાની ક્ષમતા હોય ને એ લોકોને જ આમાં ઉતરવાનું. બરાબર. અને મને યાદ છે કે મારા એક મિત્રએ જયારે મેં શરૂમાં ટિકટોકમાં એન્ટ્રી કરીને ત્યારે મને કીધું હતું કે કોઈ પણ રણક્ષેત્રમાં ઉતરીને કૃષ્ણ એ પેલા ચરિત્ર સાફ રાખવું. મેં ચરિત્રને તો ડાઘ પડી ગયો છે બાળપણમાં. કોઈ માણસને ભલે આપણે સ્પર્શ નથી કર્યો પણ એ માણસ ગમ્યું એ ચરિત્ર ઉપર ડાઘ જ પડ્યો કહેવાય. કારણ કે આપણે સતી નારી નથી અને આ દુનિયામાં કોઈ સતી કે સતી હોય ને મને મોકલજો, મારી સતી નારીને સતીને મળવું છે એકવાર. એ સતીને સતીને એકવાર પગે લાગવું છે કે કોણ આમાં એવો સતી છે કે જેને કોઈ પર સ્ત્રીનો વિચાર ન કર્યો હોય, કોણ એવી સતી છે કે જેને પોતાના પતિ સિવાય કોઈનો વિચાર નથી કર્યો કોઈ બાબતે. એટલે રેવા દેશો. એ કોઈ છે ને ચરિત્ર વાળી વાત તો બધાને લાગુ પડે હશે. મને એકને લાગુ પડે, તમને એકને લાગુ પડે એવું નહીં, દરેકને પડે હશે. રસિકબા હું એ જ કહેવા માંગુ છું કે તમને એવું લાગે છે કે આ બધા સમાજમાં એક બીજી દીકરીઓ લગ્ન કરવા મળશે તો એકતા આવી જશે? હે? અને તમને શું લાગે છે કે દરેક સમાજમાં અધર કાસ્ટની છોકરી આવશે એને ઈ હક મળશે, ઈ સમાનતા મળશે જે એના પોતાના સમાજમાં એને મળતી હોય છે મળશે? આપણા 4 વર્ણ છે, એમાં બ્રાહ્મણને સૌથી ઊંચો દરજ્જો આપ્યો છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ર, વૈશ્ય, શુદ્ર. બરાબર. તો મને એ ક્યાંક વિચાર આવે છે કે તમે પાછળ જોશી લગાડીને બેઠા છો ને તમારી પાસે ઈ જ્ઞાન નથી. ઈ જ્ઞાન નથી કે શું કહેવાય ને શું કરાય. દેવા દો ભાઈ. દરેક બ્રાહ્મણ જ્ઞાની નથી હોતો, દરેક ક્ષત્રિય શૂરવીર નથી હોતો. બરાબર. અને દરેક બીજી કાસ્ટનો માણસ બધો મહાન નથી હોતો. તો ચલો હવે અહીંથી વધારે કઈ તમને બહુ સમજાવવાની જરૂર નથી, પણ કોઈ પણ સવાલ કરવા ત્યારે તમારે લાઈવમાં આવી જવાનું. લાઈવમાં સીધો સવાલ કરી દેવાનો એટલે સીધો તમને પ્રશ્નનો જવાબ મળી જાય. કોમેન્ટ ન રમવું, કારણ કે કોમેન્ટ સેક્શન ઓપન રાખ્યું છે. મેન કારણ એ છે કે મારે એવા લોકોના જવાબની જરૂર હોય, એવા લોકોને સાંભળવાના હોય ને એવા લોકોની કમેન્ટોનો રાહ હોય કે જેમાં કોઈ વ્યવસ્થિત લોકો હોય. જે વ્યવસ્થિત લોકો ન હોય ને એને પોતાની વ્યવસ્થા પણ જાળવવું. બરાબર. જય માતાજી. શું દીકરીઓને ડાન્સર અથવા ગાયક કલાકાર બનવા કરતાં સેનામાં જવું જોઈએ, ફોજમાં જવું જોઈએ, PSI બનવું જોઈએ અથવા તો ડિફેન્સમાં જવું જોઈએ? આ વાત હું નથી કહી રહ્યો. આ વાત છે એક ઇન્ફ્લુએન્સર છે, સોશિયલ મીડિયામાં સારું નામ ધરાવે છે, કૃષ્ણાબેન રાખોલિયા. પાટીદાર બહેન છે અને એમણે આજે આ વાત મૂકી એટલે સોશિયલ મીડિયા ઉપર ઘણા લોકોએ તેમને ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો. પણ પાટીદારની આ બહેન સામે આવી અને એણે પોતાની રીતે તમામને જવાબ આપ્યો કે કેમ તેણે આવું લખ્યું છે. નમસ્કાર, હું છું ચિંતામણીપુત્ર અનિલ. સ્વાગત છે આપનું મારા વિશેષ કાર્યક્રમમાં. સાંભળીએ આખું આ કે કૃષ્ણાબેન રાખોલિયાએ પોતાના મુદ્દાસર વાત, કારણ કે લાંબુ એમણે લાઈવ કર્યું. લાઈવની દરમિયાન તેમણે પોતાની વાત કરી અને જે લોકો તેમણે વિરોધ કર્યો તેમને પણ તેઓએ સીધી રીતે ઝાટક્યા, કહીએ તો ઝાટક્યા અને ખૂબ જ નારાજગી વ્યક્ત કરી. આવો સાંભળીએ જે કૃષ્ણાબેન રાખોલિયાએ શું કહ્યું. અને અહીંયા મને એવું લાગે છે કે અહીંયા દરેકને જવાબ દેવો કઈ જરૂરી ન હોય, પણ દરેકના સવાલનો જવાબ મારી પાસે હોય એ પાછી ખબર છે મને. તો ચલો, પહેલો મુદ્દો તો એ છે કે અત્યારમાં ઉઠતાની સાથે મેં એક પોસ્ટ લખી કે દીકરીઓને મોડલિંગ લાઈનમાં કે એક્ટ્રેસીસ બનાવવી નહીં, અને ખાસ ગમે એવો લતા મંગેશકર જેવો જો કંઠ હોય ને તો પણ એને સિંગિંગ લાઈનમાં ન મોકલવી. દીકરીઓને આર્મીમાં, નેવીમાં કે પોલીસમાં ભરતી કરો, પ્રયાસો એ કરો. થાય ન થાય સફળ એ વાત 2 નંબરની છે, પણ એને એ પ્રયાસો કરો. બરાબર. તો અમુક મને પ્રોબ્લેમ એ નથી કે કોઈ બીજા કોઈ વ્યક્તિઓ આવીને આપણને સલાહ દઈ જાય. પ્રોબ્લેમ એ વ્યક્તિઓ સાથે છે કે જે સમાજના રહીને સમાજની પથારી ફેરવે. આપણે ગૌડિયા કહેતા ખબર કે ઘરની પથારી ઘરના જ ફેરવે, કારણ કે એને જ ખબર હોય ને કે પથારી ક્યાં છે. તો એમાં એક અત્યારમાં કોઈ ધામેલિયાન, કોઈ કાથરોટિયાન, આપણને ખબર છે આપણા જ છે.
એણે મને અત્યારમાં બહુ મોટું જ્ઞાન આપી દીધું છે કે તમે કે એટલું બધું સમજો છો તો તમે સોશિયલ મીડિયામાં શું કામ કે ખેલ કર્યા? મેં કીધું શેના ખેલ કર્યા છે ભાઈ? મેં કોઈ નાગા નાચ નથી કર્યા. મને યાદ છે ત્યાં સુધી મેં કોઈ એવું કપડું પહેરીને નગ્નતા નથી પીરસી. બરાબર? એટલે કે તમારે તો ખાખી વર્દી પહેરી લેવાય ને. તો આ બધા સવાલના જે જવાબ આપું છું સચોટ કે ખાખી વર્દી હું પહેરી લેત ભાઈ. મારા મમ્મી 10 વર્ષ નહીં, મારા પપ્પા 18 વર્ષે પાછા ન થયા હોત ને. અને વાહિયાત વિચારધારાના લીધે અમુક ગામડામાં હજી વડવાઓની એવી વિચારધારા, જો કે અત્યારે મને સારી લાગે છે, તઈ લાગતી કે દીકરીઓને ભણીને ક્યાં જવું છે, આ વધારે પડતી ભણાવી છે ને એ લોકોએ સ્વતંત્રતાની મધર સિસ્ટર કરી નાખી છે. બરાબર? અને મારો ટોન તો જો આવો છે, મજા ન આવે ને તો બધાના મોબાઈલની અંદર બ્લોક લિસ્ટ હોય જ. બધાને એક ઓપ્શન આપ્યું જ છે બધાના મોબાઈલમાં બ્લોક. એને બ્લોક કરી દેવાનું. જેની વાતો સાંભળવી ન ગમે, લખેલી વાંચવી ન ગમે. કે મારું એક ભાઈ તો એવું લખી ગયા છે કે અત્યારના ખોટિવેશનલ સ્પીકરો. પ્રથમ પહેલા મેં તો મારી જાતને કોઈ મોટિવેશનલ સ્પીકર કીધું જ નથી. તમારી જેવા કે અમને. બરાબર? એટલે મારે એ વાત ઉપર વાત નથી કરવી. મુદ્દાની વાત એ છે કે મેં એમ કીધું દીકરીઓને ત્યારે નેવીમાં, આર્મીમાં કે પોલીસમાં ભરતી કરવાનો પ્રયાસ કરાય, પણ આ વસ્તુ ન કરાય. ગમે એવો લતા મંગેશકર જેવો ટોન હોય ને તો એક બેન વળી મને સલાહ દેવાય છે કે સરસ્વતી જેને આપી હોય એ લોકો એના ટેલેન્ટથી આગળ વધી શકે. તમને શું લાગે છે સરસ્વતીનું માન સન્માન જળવાઈ રહ્યું છે સ્ટેજ ઉપર? હે? સ્ટેજ ઉપર એને જળવાતું, નીચે ઉભેલા વ્યક્તિઓ છે ને એ કોઈ સરસ્વતીનું માન સન્માન જાળવાતું. મને રેવા દો ને, નવરાત્રીના જે ગરબા થાય છે ને ત્યાં માતાજીનું એટલું માન મહત્વ ન જળવાતું. ભાળો છે એવા ઓછા જૂજ લોકો હોય છે કે ઈ ખોળો પાથરી માતાજી પાસે, ભગવતી માતા પાસે પ્રાર્થના કરે છે સમાજ માટે, દેશ માટે, પોતાના પરિવારના સભ્યો માટે. બાકી ઠુમકા લગાવે છે બધીએ. નીચે ઉભેલા ઈ સ્ટેજ ઉપર હોય ઈ તે. અને અમે તો સોશિયલ મીડિયામાં ઘરે બેઠા બેઠા વિડીયોની અર્નિંગ ચાલુ છે ને એટલે કરીએ છીએ. નકર અમને શોખ નથી થતી એ બધી વસ્તુ કરવાનો. અને તોય ધ્યાનમાં રાખવી છે સમાજને કે સમાજને નીચા જોઈ ન થાય ને એ ટાઈપની વસ્તુ ન કરીએ. ભૂલ થાય તો સુધારી લઈ. બરાબર? અહીંયા માણસો છે અહીંયા કોઈ પરફેક્ટ નથી હોતું. અને મને યાદ છે કે આ બધી મેં કોઈ એવા નાગા નાચ નથી એમાં કરીને નાખ્યા કે સમાજને નીચું જોવા જેવું થઈ જાય. અને કદાચ કોઈ એવું કામ થયું હોય સમાજને નીચું જોવા જેવું, તો સમાજનો કોઈ માણસ અહીંયા દૂધનો ધોયેલો નથી. દરેક સમાજની આ વાત થાય છે. પણ આવનારા સમયમાં દીકરીઓને કેવી બનાવીને એ માટેની વાત કરી છે કે એને બને તો આર્મીમાં ભરતી કરો, પોલીસમાં ભરતી કરો. દીકરી તમારી પીઆઈ પીએસઆઈ હોય તો એક બેન એવું કીધું છે કે તો પછી ઘરનું કામ કોણ કરશે? તો ઘરનું કામ તમને એવું લાગે છે એક્ટ્રેસીસ ને સિંગર ને બધું બનશે એ લોકો ઘરનું કામ કરે છે? રેવા દો ને બેન. ખાલી ઘરની અત્યારની છોકરીઓને મોટા ભાગની અમુક નથી કે બધાની વાત નથી થતી, કારણ કે કોઈ પણ વાત બધાને લાગુ પડતી જ ન હોય. બરાબર? તો અમુક છોકરીઓને તો અત્યારે કાંઈ નથી ને પાસે ડિગ્રી નથી કે પાસે કોઈ ટેલેન્ટ નથી ને એને ઘરનું કામ કરવામાં ભી પડે છે. આપણે એ રીતે ચકાવી દીધું છે છોકરીઓને મોડર્ન મમ્મીઓએ. એટલે મારે છોકરીઓને કાંઈ નથી કેવું. બરાબર? કારણ કે છોકરીઓને આમાં વાક જ નથી. એની મમ્મીઓ જે મારી જેવી બની ગયું છે ને એનો વાક છે. ખાસ વાત કે કોકે એમ કીધું કે તમે ખાખી વર્દી પહેરી લીધી તો તમને શું લાગે છે? આ વિચારો અને આ તેજસ્વીતા ખાખી વર્દીને લાયક નહોતી? હતી જ. મારા મમ્મીએ 10 વર્ષની હતી ને ત્યારે વહી ગયા, મારા પપ્પા 18 વર્ષની ત્યારે વહી ગયા. 6 ધોરણે મારું ભણતર અટકાવી દીધું. નકર આ વર્દીને જ લાયક હતી ને. વર્દી પહેરત તો તેને હારા સીધાઈ કરત. બરાબર? મારી પાસે કોઈ એજ્યુકેશન નોલેજ નથી. મારી પાસે જીવન અનુભવનું નોલેજ છે. જે મને ખબર પડી કે આ વસ્તુ કરવાથી આ થાય, એ ન કરાય એનું મેં જ્ઞાન આપ્યું છે. મારા જીવન અનુભવ ઉપરથી મેં કીધું છે આ કરાય ને આ ન કરાય. લાવો ને એકાદું સોશિયલ મીડિયામાં મારી જેવું પાત્ર છે એકદમ પારદર્શક હોય ને છે, જેવું હોય એવું કે અને જે હોય એ સ્વીકારે. દોગલા લોકોની વચ્ચે ફસાયેલા છે. મારા કોક બે માણા હરખી સલાહ કે વાત કરે તો એને તમે જીરવી નથી એકતા હાળાવ. બીજા સમાજ પાસેથી અપેક્ષા રાખવાની જ ન હોય. પેલા પોતાના સમાજમાં જ એવા 10-12 નમૂનાઓ છે જે કોઈ વાતને સમજવા તૈયાર જ નથી. અને મેન સવાલ ઓલો કરી દો. મને વારંવાર બધા કહે છે ને બીજા સમાજની દીકરીઓ તમે લઈ આવો છો તો એ તમને સારું લાગે છે, તમારા સમાજની દીકરી બીજામાં જાય તો હું આડાવાડા જે આપણા વડીલોએ 18 વર્ષના વાડા પાડ્યા હશે એ એમને પાડ્યા હતા. આ ગઢવીઓ સ્ટેજ ઉપર ફૂકી ફૂકીને કહેતા હોય કે વેપાર વાણિયાનો, ખેતી પટેલની, વીરતા ક્ષત્રિયની, એને બધા નાક માટે કીધું છે. મને બધી નાકનું આખું બોલતા નથી આવડતું, હું ગઢવી નથી, તો એને એમને કીધું છે. હે? સરહદ ઉપર કેટલા બધા જવાનો છે એ બધા ખબર છે. મોટા ભાગના ક્ષત્રિયો હશે, શૂરવીરો હશે. ત્યાં તો કાંઈ એમ નથી કહેવા છતાં ખબર હશે કે વીરતા એને લોહીમાં મળી હોય. તો અમુક વસ્તુ બ્લડમાં આવી હોય એ વસ્તુ કોઈ બધા જીરવી ન હોય કે એટલા માટે ના પાડી સાડાવાડા પર રહેવા દો અને એમાં લગ્ન પોતપોતાની કાસ્ટમાં કરો. તે વળશે અમુક તેજસ્વીતાને જીરવાની. એટલે છે ને જે થતું હોય ને એ હારા માટે થતું હોય ને હારા માટે કહેતા હોય. લેવું એટલે નકર ભાડમાં જાવ. સ્વતંત્રતાનો જે ફાયદો ઉઠાવ્યો છે ને એ બધી છોકરીઓને વાત લાગુ પડે છે. બરાબર? અને મેં એટલા માટે કીધું હતું મધુર ભંડારકરની મૂવી જોઈ લેજો. 2 મૂવી બનાવ્યા છે. મોડેલ માટે ફેશન મૂવી અને હિરોઈન કરીના કપૂરનું અને પ્રિયંકા ચોપરાનું. આ સમાજને એક સંદેશો આપે છે. ફિલ્મ મેકરો કઈ ગાંડી ના થઈ જાય કે લાખો કરોડો રૂપિયા પ્રોડ્યુસરો એમાં રોકી દે. એ સમાજને એક સારો હિત સંદેશો આપતા હોય છે
કે આ વસ્તુ કરાય ને આ વસ્તુ ન કરાય. પછી કે અમારી દીકરી આમ કરી નાખ્યું ને અમારી દીકરી આમ કરી નાખ્યું ને અમારી દીકરી આ સડી ગઈ ને ફલાણું થઈ ગયું ને ઢીકડું થઈ ગયું. અત્યારે મેં એક સારી વાત મેં કીધી હતી કે ભાઈ અત્યારની છોકરીઓને આ કરાય. અમારથી નથી થયું ને એ કહેવાની કોશિશ કરી છે કે અમે હોત ને અત્યારે તો અમે ભણ્યા હોત ને તો અત્યારે કોઈ ઓફિસર બનત. એટલા આગળ વધવાનું વિચાર્યું હતું. 6 ધોરણ ભણતી હતી ને ત્યારે એટલી છઠ્ઠામાં હતી ત્યારે એટલી મને ખબર પડતી કે આપણે શું બનવું છે એમ. અને ત્યારે મને એવો વાહિયાત વિચાર ક્યારેય નહોતો આવ્યો. અને આ લાઈનમાં આવી ને એમાં તે મારા ઘરની પરિસ્થિતિ હતી ને બહુ તંગ હતી. મારે સમાજ પાસે 5 રૂપિયા માંગવા નહોતા જવાનું. મારી પાસે ઘણું ટેલેન્ટ હતું, જે રાંધવાનું હતું, બોલવાનું હતું, લિપસિંગ, ડાન્સિંગ બધું. પણ મેં ડાન્સ વાન્સના ઠુમકા તોય નથી માર્યા. હું કામ કે સમાજને પાસ ખોટું લાગી જાય. બાકી એ આવડે છે બરાબર. તો અર્નિંગ ચાલુ હતી, મારા છોકરાઓને ઈ લેવલનું ભણાવવું હતું જે હું નથી ભણી શકી. તો એટલા માટે મેં આ કામ ચાલુ રાખ્યું અંદર. કારણ કે હું એ સમાજને ઓળખું છું કે જે 5 મણ બાજરો નાખવા ઘરે ન આવતો હોય પણ સલાહ દેવા પેલા પૂગી જાય. એટલે મેં મારા ઘરવાળાને આર્થિક સપોર્ટ થાય ને એટલા માટે કર્યું. કાળું કામ કરીને કમાણી નથી કરી. મારી જેવી દેખાવડી સ્ત્રીઓ હોય ને એ અત્યારે કેટલી રોડે ચડી છે મેં જોયું છે સમાજમાં. પણ મેં આની અંદરથી અર્નિંગ ચાલુ થાય એના માટે સતત પ્રયાસો કર્યા છે. આવડે એવું ટેલેન્ટ હતું ને જેટલું ટેલેન્ટ મારામાં હતું ને આવડે એવું હતું ને બધું પીરશું. ન ગમતું હોય તો બ્લોક કરી દો. ન ગમતું હોય ને એને બ્લોક કરી દેવાનું. દરેકના મોબાઈલમાં આ સુવિધા અવેલેબલ છે જ. હાલી મળ્યું છો અત્યારમાં સલાહ દેવા ધોડીઓ આવો છો. નો 5 માણાની બે રસોઈ આવડતી હોય, નો 10 મહેમાન હાસવી એકતું હોય, નો બોલવાની ભાન હોય, નો બેહવાની ભાન હોય, નો કપડાં પહેરવાની ભાન હોય, બીજાને સલાહ દેવા આવે છે. દોઢી ના તમને હારા માટે કેવી છે કે દીકરીઓને આગળ જતા એ સમયની જરૂર. અત્યારે આપણે એવા સમયમાં પ્રવેશ કરી ગયા છે કે જ્યાં પટેલની દીકરી. મને એક પીઆઈ સાહેબે કીધું તો એટલે હું આ શબ્દ કહી રહી છું કે મારે એક સમય એક પીઆઈ સાહેબને મળવાની જો. અત્યારે પીઆઈ સાહેબ તો વૈયા ગયા ક્રાઇમ બ્રાન્ચમાં. એને એ ભાઈ પટેલ હતા, મારા નામ દઈને બિચારા સુધી વાત ધર્મસંકટમાં નથી મૂકવા. એને મને કીધું હતું કે કૃષ્ણા દીકરાઓને એટલું બધું ભણાવ્યું છે કે હું ઈચ્છું છું કે ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનની અંદર એક પીઆઈ પટેલનો છોકરો હોય. હું કામ કીધું છે? એ તો નિવૃત્તિના હારે છે તો એને હું કામ આવી વાત કરી છે? એને ખબર હશે ને કે હું થાય છે પોલીસ સ્ટેશનમાં. બધી કોઈ દી ગયા છો પોલીસ સ્ટેશન પગથિયું ચડ્યું ચડ્યા છો કોઈ દી કોર્ટનું તો ખબર પડે. વાહિયાત વાતો કરવામાં હોશિયારીઓ દીકરીઓ છે મને સવાલ કરવા આવો છો. અને હું એમ નથી કહેતી કે હાલો એ બધી જગ્યાએ બધી બહુ સારી વસ્તુ છે બહુ સારું છે. પણ એટલીસ્ટ સોશિયલ મીડિયામાં છે ને એના કરતાં બધે બધું સારું છે. કારણ કે જેટલો મોટો જ્ઞાતિવાદ, જેટલો મોટો કાસ્ટવાદ સોશિયલ મીડિયામાં ચાલુ થયો છે ને, અને જેટલા ભડકાઉ ભાષણ સોશિયલ મીડિયામાં થઈ રહ્યા છે ને એવા બીજે ક્યાંય નથી થયા. હું પણ એ ટાઈપને બોલી રહી છું અત્યારે. હું એમ નથી કહેતી હું બહુ શાંત અને બહુ સુશીલ અને બહુ શાલીનતાથી ભરેલી સ્ત્રી છું. મારામાં એ ગુણ નથી. હું કોઈનો સહન નથી કરી શકતી. ખાસ તો બિલકુલ ખોટું તો બિલકુલ નથી કરી શકતી. દીકરીઓને એટલા માટે કીધું છે કે આ વસ્તુમાં તમે આગળ વધો. તમે વર્દી પહેરી છે ને તો તમારી પાસે આ સિંગર છે ને હોતને સલામ ભરશે. બોલે એક લેવલે પૂકી ગયું છે સિંગર જે પોતાની જાતને કઈ સમજવા માંડ્યું છે એ તમને સલામ ભરશે. અને મારા માટે એક વરણ ઉપર કોઈ દાજ નથી. માં ભગવતીની જો કસમ ખાઈને કહું છું, ખોડિયાર માતાજીને મેં ભજ્યા હશે, કોઈ વરણ ઉપર મને ક્યારેય કોઈ દાજ રહી હોય તો. અને એવું હોત ને તો હું બધાને ફોલો ન કરતી હોત. બરાબર જોયા છો મારા ઇન્સ્ટાગ્રામ બસો ઉપર લોકોને ફોલો કરું છું, એમાં ટોટલ કાસ્ટના લોકો છે. પણ કહેવાનો અર્થ એટલો છે કે હું એ વસ્તુ કહી રહી છું કે દરેક કાસ્ટની છોકરીને ભલે પ્રેમ થઈ જાય વાત 2 નંબરની છે, તો પોતાની હેસિયત હોય, પોતાનું સ્ટેટસ લેવલ હોય એ પ્રમાણના છોકરાઓ ગોતો. પછી તમારા પેટ ઉપર જયારે સવાલ આવશે ને ત્યારે તમારું કામ નહીં આવે. તમને એમ હોય કે મારા બહુ ટેલેન્ટ છે તો અહીંયા લતા મંગેશકર જેવા હોતે ને અત્યારે વૈયા ગયા. અને એને પોતે હોતે ને એક ઇન્ટરવ્યુમાં કીધું હતું કે મેં આપની જર્ની કે દરમિયાન મેં મારી જર્ની દરમિયાન એટલા બધા લોકોનું કામ કર્યું જેણે મને લૂંટી છે, જેણે મારા કંઠનો બહુ ઉપયોગ કર્યો છે. બોલિવૂડમાં કેવું હાલે છે એ વાત કરી રહી છું કે જ્યાં મને અમુક સમયે અમુક પૈસા નથી આપ્યા. તો એટલે મંગેશકર કઈ એમ કઈ માંગવા નહોતા ગયા. એ લેવલનો દરજ્જો ને ત્યારે જ મળ્યો હોય. એને પદ્મ વિભૂષણ એવોર્ડથી ત્યારે જ નવાજે કે જ્યારે એની અંદર એવી સ્થિરતા હોય. આપણી અંદર એટલી સ્થિરતા રહી છે. આપણે એટલી વાત રસ્તા ઉપર રોડે જાય છે ને એટલા કોકને ગાડી હલાવવામાં આમ તેમ થઈ ગયું ને તો આપણે રોડે ધારિયા લઈને ઉતરી પડ્યા છે. આપણે એ ટાઈપની પ્રજા થઈ ગઈ છે. એટલા માટે કીધું કે છોકરીઓને એ પ્રયાસ કરો, એ લેવલનું ભણતર અપાવો, કરાટેબાજી, તલવારબાજી આ બધું શીખવાડો. એને આર્મીમાં ભરતી કરવાની કોશિશ કરો, એને નેવીમાં મોકલવાની કોશિશ કરો, એને વર્દી પહેરાવવાની કોશિશ કરો. થાય ન થાય વાત 2 નંબરની છે, પણ આ કોશિશો કરો એ કીધું છે. એમ કીધું છે કે તમારી દીકરીઓને કોઠે બેહાર દેજો. હે એવી સલાહ દેવું તો પછી તમને ગમશે નહીં. અને એવી દેવાય નહીં. હું એક ભારત દેશની કાર્યનારી છું, એક પટલાણી છું. મને ખબર પડે કે મારે શું કહેવાય ને શું ન કહેવાય. મારી પાસે અંગત પણ એટલા બધા પ્રશ્નો આવતા હોય છે. એ બધાને આ સલાહ દીધી મેં હંમેશા કે આ કરાય. કારણ કે જે તે સમયે અમારી પાસે જે છીનવાઈ ગયું છે ને અભ્યાસ, માતા પિતાનો પ્રેમ, હૂફ, લાગણી, એમાં અમારથી કેટલી ભૂલો એવી થઈ કે જે ભૂલો ન થવા દેવી જોઈએ. આ જીવન આપણને નડે. અને સારું છે માં ભગવતીની કૃપાથી મારી હારે કોઈ એવી દુર્ઘટના નથી ઘટી કે કોઈ એવી મેં મોટી ભૂલો નથી કરી. નકર કેટલો પસ્તાવો થાત વિચારો.
દીકરીને કોઈ સારી સલાહ દેવી. એક ભાઈને મેં એવી પોસ્ટ લખી કે બેશક ઓલા બેને જે સ્ટેટમેન્ટ આપ્યું હતું એમાંથી મેં 2 શબ્દો લઈને એક પોસ્ટ લખી કે બેશક લોહીના ગુણ લોહી બધાનું લાલચ હોય પણ એના ગુણ અલગ અલગ હોય. ગુણ અલગ અલગ હોય ને તો હાલ હું કહી દઉં તમને, બરાબર. શિક્ષણ સાથે સંસ્કાર લેવા જરૂરી છે. એક્ઝેક્ટલી જયહુલભાઈ રબારી એ જ કહેવાની કોશિશ રહીશું. ખાલી શિક્ષણ મળી જશે, તમારી પાસે ડિગ્રીઓ હશે અને પછી અંદરનો અંજાપો વધી જાય તો શું કરશું? કાસ્ટનો અવકાશ વધી જશે તો શું કરશું? કયો હાલો. મને ક્યારેક એ એક વિચાર આવે કે મારી જેવી 6 ભણેલી ગામમાં મોટી થયેલી લેડીઝને એટલી ખબર પડે હશે કે હું કરાય ને હું ન કરાય. અત્યારની છોકરી તો બહુ ભણેલી ગણેલી વિદેશ દુનિયા ખેડે હશે, એમને ખબર પડતી હોય. અને મેં ક્યાં અત્યારે દીકરીઓને કે બ્લે મદદ કરી, દીકરીઓને માતા પિતાને જ આ ટકોર કરી છે. અને એક ભાઈ એવું કીધું છે કે તમે ક્યાં સમાજના કોઈ અગ્રણી છો. ઈ જ મોટી પ્રોબ્લેમ છે ને, જે અગ્રણીઓ છે એની પાસે નોલેજ નથી, નોલેજ તો બોલી નથી શકતા કારણ કે એની પોતાની ખુરશી છીનવાઈ જવાની બીક લાગે છે ક્યાંક ને ક્યાંક, બરાબર. અને મારે કોઈ એવી ખુરશી પર બેવું નથી જ્યાં મારી વાણીની સ્વતંત્રતાનો અધિકાર બીજા કોઈ લઈ જાય કે હું બોલું, કોની યારે બોલું, ક્યારે બોલું, કેવું બોલું, એ મારે કોઈની ઉપર ડિપેન્ડેબલ નથી રહેવું, બરાબર. બાકી ખુરશી આપવું એટલે મારી જેવી લેડીઝ માટે હા વાસનીની વાત હોય, બરાબર. અને આવેલી હોતે ઓફર હશે એટલે હવાની માને ઠોકતી ખરેખર હકીકત કહું છું. મારે કોઈ ખુરશી ઉપર બેહીને મારી સ્વતંત્રતાને કોઈની ઉપર નથી હાવી થવા દેવી, કોઈને મારી ઉપર, બરાબર. આ મુદ્દા દરમિયાન 3 ન્યૂઝ ચેનલના કોલ આવેલા છે. અસ્મિતા વાળાનો કોલ આવેલો છે, વંદનભાઈ ભાદાણીનો પૂછી જ લેજો, આની અંદર પૂછવું હોય તો. ત્રિશુલ ચેનલ વાળાનો પણ આવેલો છે કે બેન તમે પોડકાસ્ટમાં બેહો, હું કામ નથી બેઠી. મારી પાસે મારું પોતાનું પ્લેટફોર્મ છે જે મેં ઊભું કર્યું છે મારા બલબૂતા ઉપર, આ સામ્રાજ્ય. તો હું આની અંદર બેઠી હોઉં ને તો યુટ્યુબ ની અંદર 5000+ લોકો લાઈવ જોતા હોય છે, ઇન્સ્ટાગ્રામ ની અંદર 1000 લોકો લાઈવ જોતા હોય ને અત્યારે હાલમાં સવારના પોરમાં કર્યું છે, ઇન્ફોર્મ આપ્યા પેલા તો એ 400 લોકો મને જોઈ રહ્યા છે. તો મારે જે વાત કરવી છે એ રજૂ કરી શકું છું મારા પ્લેટફોર્મ ઉપર. મારા શબ્દોની હું અધિકારી છું. તો મારે કોઈ પોડકાસ્ટમાં નથી બેહવું. જ્યાં હું બેહું મારાથી ન કરે નારાયણને કોઈ શબ્દ એવો બોલાઈ જાય તો વળી એ બિચારા એ લોકો હોતે ધર્મ સંકટમાં મુકાય. સલાહ તમને કઈક હારી દેવા આવી એટલે તમે તરત મેઇન પ્રોબ્લેમ શું ખબર છે? અમારા સમાજને અન્ય કોઈ સમાજને કાંઈ એટલે કાંઈ નડતું જ નથી. અમારા સમાજને નડે છે. અમારા સમાજમાં અમુક એવી ખપાટું ને ખહુરું છે ને એ નડે છે. કાલે કોકે વાહિયાત પોસ્ટ કરી નાખી છે કે તમે પટેલિયા સુરત ને હું તમારા બાપનું સમજો છો, તો હા અમે અમારા બાપનું સમજવીશ, બરાબર. મને એક વસ્તુ બહુ ઓલી મગજમાં કરી ગઈ હતી. એક જેતા સમયે મેં અલ્પેશ કથિરિયાનું એક સ્ટેટમેન્ટ સાંભળ્યું હતું અને એમાં એ ભાઈ બોલ્યા છે કે કોકેને કીધું છે, એને રિપોર્ટર છે આઈ થિંક, કે તમે શું સમાજનો ઠેકો લીધો છે? એને કેવું કીધું હતું કે હા મેં સમાજનો ઠેકો લીધો છે. તો હા અમે સમાજનો ઠેકો લીધો છે, બરાબર. અમે સમાજનો ઠેકો લીધો છે. બધા આંધળી ના થઈ જાય, બધા મૂંગલી ના થઈ જાય. કોઈ પણ સમાજનું પતન ત્યારે જ નક્કી થઈ જાય જયારે એમાં બેઠેલો સમજુ, સાચો અને સમજદાર માણસ મૂંગી નો થઈ જાય ને ત્યારે એનું પતન નક્કી થઈ જાય. તો બધા મૂંગીના ન રહીએ કે એટલે જરાક આંખી ઉઘાડવી તો ઉઘાડો, નકર તમે તમારી છોકરીને તમે તારે મોકલી જો, જાઓ પટિયાલા મોકલી જો, પટ્ટાયા આ વસ્તુ ને તમે બધા અહીંયા મોકલી જો, એટલે બધા હારી ના લાગતા હો. તો સમાજની દીકરીને વર્દી પહેરવાની વાત કરી છે, તમે ઝીરવી નથી એકતા હાળાઓ. જે તે સમયે વર્ણશંકર વેઝા પાકી છે ને અત્યારે એટલી આવી છે, વિચાર કરો કે હવે આવનારા સમયમાં ડબલ વર્ણશંકર વેઝા પાકવાની છે. એ કેવો ગુજરાતનો હાલ કરશે? આ અટકાવવાની કોશિશ કરી રહ્યા છીએ કે અટકો એમ, આ વસ્તુ ગલત છે એમ. અને એક બેન તો બહુ મોટા લેખિકા છે, એને કાલે એવું લખી નાખ્યું છે કે હું તો આ નાઈટની છું ને મેં આ નાઈટમાં લગ્ન કર્યા છે, પણ આવું નથી. પણ બેન તમે તમારા નાઈટની વાહે તમારા નામમાં કેમ તમારી પોતાની નાગર નાતની ફરે કઈ સરનેમ નો લગાડી? તમે આપણા સમાજની લગાડી સરનેમું લગાડો ને પોતાની હોતે. ડબલ સરનેમું આઈડીમાં ઘણા જોયા હશે, લગાડો ડબલ સરનેમું એટલે અમને ખબર પડે. અને તમે 22 વર્ષે ખુલાસા કરો કે અમારા લવ મેરેજ છે, એ બધાને ન ખબર હોય ને તઈ એટલો બધો સોશિયલ મીડિયાનો જમાનો નહોતો. અને તમે લગ્ન કર્યા છે ને એ ઉજળી કોમમાં કર્યા છે. હવે જેને દુઃખ લગાડો હોય લગાડ લેજો, બરાબર. ઉજળી કોમ, કારણ કે આવું મેં કેટલા સ્ટેજ ઉપરથી સાંભળ્યું છે. તો એ એટલે બધો વિરોધ કરતા હોય ને તો બધા સ્ટેજ ઉપર જે બેઠા બોલતા હોય ને મોટા મોટા મહાધુરંધરો માઇકુ લઈ લઈને એને હોતા કહેજો કે આ ઉજળી કોમ એટલે હું. અને આવું કઈ ન હોત ને તો 4 વર્ણ આપણા શાસ્ત્રોમાંથી લઈને કોઈ દર્શાવ્યા જ ન હોત. તો આ વર્ણવાદી ક્યાંથી નહીં હાલે? કયો હાલો મને? બધી વસ્તુ પહેલાથી જ હાલી આવે છે. એટલે જેને આ મૂળમાં જેનું લેખન કર્યું છે અને જેને સ્થાપિત કર્યું છે ને એને પેલા પકડો, જાવ.
શાંતિ જ છે રસિકબા, શાંતિ જ છે. અમારા સમાજના 4-5 અત્યારમાં એક તો મારા પાસે ટાઈમ નહોતો અને સવાલ જવાબ કરવા ધોડ્યા એવા. તમે કેમ વર્દી નો પહેરીને, તમારે વર્દી પહેરવાની જરૂર હતી ને, તમે કેમ આમાં કે ખેલ કર્યા અને તમારે આમાં ક્યાં તમે સોશિયલ મીડિયામાં મોડલિંગ કરી, તારા મારે કાંઈ કહેવાય જાય? મેં કોઈ દિવસ કોઈ કોર્સ જ નથી કર્યો, નથી બ્યુટી પાર્લરનો કર્યો, નથી મોડલિંગનો કર્યો. માં ભગવતીની એટલી કૃપા હશે કે ફેસ કટથી લઈને અને મારા હાવભાવથી લઈને બધી વસ્તુ, એક્ટ્રેસીસ, હાઉસવાઈફ, મોડલિંગ, આ બધું કરવાની ક્ષમતા અને બધાને સલાહ દેવા માટે તમે મને મોટિવેશનલ સ્પીકરનું નામ દીધું. મેં કોઈ નથી દીધું. મને જે આવડે છે ને હું મારી રીતે મારા પ્લેટફોર્મ પર સલાહ દઉં છું. નો મજા આવે તો બ્લોક લિસ્ટ ઓપન જ હોય, બધા એના કરી દેવાય બ્લોક. મારા 25-26 લોકો મારામાં બ્લોક પડ્યા. શું કામ? કે મને એની વાત નથી ગમતી. તમને મારી વાત ગમે એવું જરૂરી નથી અને હું કઈને બાપના હામ નથી દેતી. લાલ પેનથી ઇન્વિટેશન નથી આપતી તમારા લાઈવમાં આવીને બેહો, મારી પોસ્ટ વાંચો કે મારા વિડીયો જોવો. હાલતીનું થઈ જવાનું. એક ભાઈને અત્યારમાં ચર્ચા થઈ ગઈ કે મેં કીધું મેં કયા વિડીયોમાં ભાઈ નગ્નતા પીરસી, એકાદો એવો વિડીયો મોકલી ગયો તો મને એ કે નગ્નતા નથી પીરસી, પણ તમારે જે તે સમય કોઈ ડખા તો હતા જ નહીં કે સોશિયલ મીડિયામાં. મેં તો ડખા હોય, વાહિયાત લોકો તમારે બાંધવા આવે ને તો એને ડખા થાય, બરોબર? એને જવાબ ન દઈને તો ઘરે આવીને પથારી કરી જાય. અને કોઈ એમ કહે ને કે ખોટી અફવાઓ ઉડે એની ઉપર ધ્યાન નહીં દેવાનું, તો ખોટી અફવાઓ ઉડે ને તો માતા સીતાને વનવાસ હોતે થઈ જાય, ખબર છે? એને અટકાવવાની કોશિશ ન કરી હોય તો. એટલે ખોટી તો કોઈ વાતની સહન કરવાનું થતું જ નથી. ખાસ એવા લાયકાત વગરના લોકો માટે તો બિલકુલ નહીં. લાયકાત હોય એ લોકો ભલે આપણે આવીને બે સલાહ દઈ જાય, બેન આ વસ્તુ ગલત છે કે આ વસ્તુ ન કરતા કા ન કરો. આની અંદર લાયકાત વાળા એક બેન બેઠા છે, રસિકબા કેસરિયા, જે ગઢવી છે, એની પાસે એ લાયકાત છે. એને મને કીધું શાંત, તો એની વાત હું માનું, કારણ કે એની પાસે એ લાયકાત છે. પણ આની અંદર છે એને ઓળખતી જ ન હોય, મારા નાતી નેડો ન હોય, આખી ઓળખાણ ન હોય, એનું હું કામ માનવા જાઉં? અને એ પોતે પાછા દૂધના ધોયેલા ન હોય. એવી ખાલી સલાહ દીધી છે અમે, એવી કોઈને સલાહ દીધી છે કે તમારે આ ન કરવું. હું ગમે એવી લાગુ, તારી કરતા હારી લાગુ છું ભાઈ. મેના હા બકા, ચલો તમારી મેનાગીરી લઈને અહીંથી નીકળો. તમને મારે પેલા બ્લોક કરવા પડશે, નકર તમે છે ને મારા મગજની મધર સિસ્ટર કરી નાખશો. સમાજને ગલત સલાહ દેતા હોય તો એમ થાય કે આ બેન તો જો સમાજના થઈને સમાજને ગલત રસ્તે ચડાવે છે. હા હું ઈ જો ખૂબ જ ગાળો બોલતા હતા. તમારી સામે આવો ને તમે મારા જેવું વર્તન કરો ને તો તમને ગાળો હું મારું હોતે. ઓ ભાઈ, મને વનરાજભાઈ મોદી, આ તમારા માટે આ કમેન્ટ છે. તમે મારી યારે બદતમીજી ઉપર ઉતરી ગયા હોય ને તો તમને કાટલો પકડીને મારું હોતે. હું એટલી બધી ડાય જ નથી. મારા પપ્પાએ મને ડાય રહેવા નથી શીખવાડ્યું. મારા પપ્પાએ એવું કીધું છે જેવા સાથે તેવા, બરાબર? એટલી બધી શાલીનતા અને સૌમ્યતા અને મર્યાદા સારી નથી કે જે તમારી ઘરે આવીને પથારી કરે ને તમે ન હોય એવા તમને ચિતરી જાય. હું ઈ જ છું. ગાળું બોલતા તો ગળહુંદીમાં પાઈ, હું કાઠિયાવાડમાં મોટી થઈ છું. તમને નથી આવડતી? તમને ખબર કેમ પડી કે તમે હું બોલું છું ગાળું છે? તમને આવડતી છે તો જ ખબર પડી છે ને કે આ ગાળ કહેવાય. તો હાલી ઉમેળાશો દોઢી નાવ. શાંત જ છે ભાઈ, શાંત જ છીએ. આ તો આપણને સલાહ દેવા આવે એ પાસે સમાજમાં આપણે એમ કે ભાઈ દીકરીઓ આમ કરાય તો એમ કરાય, તો કે લે તમારે ન કલાય. એટલે ભાઈ અમારે કલવું જ તો અમે ન કલીએ કે એટલે તમને કહી છે કે તમે કલાવો. હા, અમે ન કરી શકાય એટલે જ અમે કહીએ છીએ તમે કલાવો. તમારા સમાજના દીકલા બીજા સમાજની દીકરીઓ લઈ આવે તઈ એક ભાઈને તમે ન્યા સુધી લડી લીધો. એક ભાઈ મને એમ કીધું તમારા સમાજના દીકલા કે બીજા છે સમાજની દીકરીઓ લઈ આવે તમે, મારા કુટુંબમાં કોઈ નથી લઈ આવે. એટલે હું તો બોલી શકું નહીં કે હા. કોકે મને એવો સવાલ કર્યો કે કરો વિરોધ, તમે તારે પુરજોશમાં કરો વિરોધ, પણ જેની ઘરે કોઈ દીકરો કોઈ આવી બહારથી દીકરી ન લઈ આવ્યો ને તમે તમારા ઘરમાં ખાનદાનમાં કોઈ નથી લઈ આવ્યું. અને ખાસ કરીને આવી ફોલાવીને પટાવીને ભગાડીને તો બિલકુલ નથી લઈ આવ્યું. એટલે હું કરી શકું નહીં કે હા તો કલો તો હું દોઢીના વાલી મેળાશો. એવા ઘણા ઘર છે જ્યાં આજે તમે વડીલોનું માન સન્માન રાખે છે, એની આમાં આ ભણે છે, એ ભલે ગમે એવી ઈ કે ઓલી કહે ને કે બંધન જેવું લાગે, પણ એનું મહત્વ જળવાય છે ને એનું પરિણામ એ દેખાય છે સમાજમાં. સમાજનો ઠેકો લીધો છે કારણ કે સુરત તમારા બાપનું છે? હા, અમારા બાપનું જ છે. કાંડાની કમાણીએ સામ્રાજ્ય ઉભું કર્યું છે, બરાબર? અનામત વગર. અને તમે બહુ બધા હવાળી ના થતા હતા ને 2 દિવસ પહેલા, લો એ બધાનું હરખું જ હોય, લો એ બધાનું હરખું જ હોય, તો કેમ એટ્રોસિટી તમને લગાડવા જાવ છો? અનામતી તમને જ મળ્યું, અમને કેમ લોહી હરખું હતું તો ન મળ્યું? હાલો જો સવાલનો જવાબ દેવા મળો. હાલો તમારા બધા બહુ છે ને તેવડ. અને બરાબરી કરવા આવો છો, બરાબરી કરવા આવો ને તો અમારી છે મહેનત કરીને આગળ વધો, કોઈ પણ વખત વસ્તુના સહારા વગર. ખુલીને બોલશો ને તો તમે ક્યાં દોડવા મળશો પોલીસ સ્ટેશને.
સવાલો કરે આપણને, વાહિયાત સવાલો કરવા આવે. તમે કેમ આમ કર્યું, તમે કેમ આમ કર્યું? વિચાર કરો, એ કાંડાની કમાણી, એ પોતાની સ્વ મહેનતે અને ઊંધામાંથી ખેતી કરતા અમારા વડવાઓ, અને એનાથી ને આગળ અમને વારસામાં મળેલી, ધરોહરમાં મળેલી આ બધી વસ્તુઓ અમે આગળ લઈ જઈ રહ્યા છીએ. દેશને નામમાં રોશન કરવામાં મોટો ફાળો યોગદાન આપી રહ્યા છીએ. તો ત્યાં સવાલો કરવા આવે. તમારા બાપનું છે સુરત, તમારું આમ છે, તમારું આમ છે. અમારા બાપનું જ છે. તમારા બાપનું થાય તો કરો, આમ ક્યાં ના પાડવી છે? હું કીધું હતું કે મને એવું કીધું હતું કે તમારી કે એ પણ બોલો, તમારી સોસાયટીમાં કોઈ મકાન નથી આપતા, પણ અમારા મકાન દેવા જ નથી તમતા. તમે હામાં અમારે હામાં પડજો. અમારા છોકરા કોઈ તમારી સોસાયટીમાં રહેવા આવે ને તો તમે પણ અહીંયા બોડીઓ લગાડી દો કે પટેલ સમાજના કોઈ પણ છોકરાને મકાન આપવું નહીં. બસ અમારા છોકરાને તમારી સોસાયટીમાં રહેવા નથી આવવું, તો અમારે તમને રહેવા નથી દેવા. વાત થઈ ગઈ પૂરી. અમારે તમને મકાનમાં નથી રહેવા દેવા, અમારી સોસાયટીમાં નથી રહેવા દેવા. નથી રહેવા દેવા એનું કારણ તમે શોધો, અમારે નથી શોધવું. બરાબર? અમારા છોકરા આવે તો તમે નહીં રહેવા દેતા. તમારી સોસાયટીમાં તમારે તેવડો હોય મારો બોર્ડ, મારો બોર્ડ હાલો. અને આ કોઈ કાસ્ટની નિશ્ચિત કીધી, દરેક કાસ્ટની અંદર બહુ સારા માણસ હોય છે અને ચાર પાંચ આવાય છે નમૂનાઓ. એના લીધે આ બધાને ભોગવવું પડે પાછું. બાકી અમારા તો મિત્રો બધી કાસ્ટના છે. અમારી સોસાયટીમાં એટલા કેટલા બધા લોકો અલગ અલગ કાસ્ટના રહે જ છે. હું મારા ઘરે જ બેઠી છું, રાકેશ પ્રજાપતિ, મારા ઘરે મારું લાઈવ, મારું નેટ, મારી એનર્જી, મારા બોલ, મારા શબ્દો બધું મારું જ છે. તારા બાપનું કઈ નથી. તું હાલતી નતા, મેં તને ઇન્વાઇટ નથી કર્યો. બરોબર? બ્લોક લિસ્ટ ઓપન હશે, બ્લોક કરી દેવાનો મજા આવતી હોય તો. સવાલના જવાબ દેવા વારે વારે મજબૂર જ કરી દે. તમારી સોસાયટીમાં અમને કેમ મકાન નથી દેતા? તો તમારામાં રારી રહેવું છે, પાછા અમને બીકણાઈ કેવા છે, અમને ઓલે કેવા છે, ખરાબી ચિતરવા છે, તોય તમારા મકાન, અમારી સોસાયટી મકાન જોતું છે. વાહ દોગલા પણ વાહ. સોકી ને સિમ્પલ ને શોર્ટ એન્ડ સિમ્પલ વાત. અમારે તમારી સોસાયટીમાં રહેવા આવવું નથી ને અમારી સોસાયટીમાં કોઈ એવા વાહિયાત લોકોને રહેવા દેવાય નથી. બરોબર? વાહિયાત હોય ને એને માથે ઓઢવું, બધા માથે ન ઓઢી લેવા. બધાની વાત બધી લાગુ ન પડતી હોય. ક્યારેક કરો, મહેનત કરો, અમારી છે મહેનત કરો. ઊંધે માથે કામ કરો, રળો, ખેતી કરો, બહાર મોટા મોટા બિઝનેસ ને ઉભા કરો, કંપનીઓ ઉભી કરો, તો ખબર પડે કે કેટલી વાહે લાલ થઈ જાય. તો ત્યારે આ સમાજ ક્યાં પૂજ્યો હશે? એ એમના નથી પૂજ્યો, એ કોઈના સહારા કે સપોર્ટ થી નથી પૂજ્યો, એને અનામત નથી મળ્યું. અને ખાલી નીકળ્યા તો તે 10% એમને નવાસી દીધા, જે લેવાની જરૂર નહોતી. પાછા સવાલ કરવા આવે, લોહી તો બધાનું લાલ હોય ને કોરોનામાં તમે લોહી લેવા ગયા હતા, તમે પૂછીને ગયા હતા? તમે પૂછી લીધું તો પેલા તો મારે લોહી લેવું નથી પડ્યું. બરાબર? અને મારો ઘરવાળો બહુ બ્લડ ડોનેટ કરે હશે, તો મારે જોહે તો એનું લઈ લે. માં ભગવતીની બહુ કૃપા હશે. સારું છે, ભગવાન શક્તિ આ દુનિયામાં હજી સાક્ષાત્કાર કરે હશે. બરાબર? બીજી વાત એ કે હું લોહી લઈને ત્યારે પેલા પૂછીશ, અને હું લોહી નહીં ચડાવું, ભલે મરી જવું પડે. બસ આ માતાજીને ચેલેન્જ નથી કરતી, આ પોતાની ઉપર એટલો વિશ્વાસ છે કે નહીં લેવું પડે. લઈ લેજે તમે તમને પૂછે છો? અમે પૂછવી જ થઈ, પૂછવી જ થઈ કે મારી રગમાં કોઈ હલકીનું લોહી ન આવવું જોઈએ. બરાબર? દોઢીના તેમાં હવે આમાંથી કટકા કાપી કાપીને પાછા બનાવજો. ભેંસ આગળ ભાગવત ન કરે. ભાગવત કરે જ ને ભાઈ. અત્યારે મગજનો પારો સટકાઈ દીધો. મેં એમ કીધું કે દીકરીઓને તમારે આર્મીમાં ભરતી કરાય, તમારે પોલીસમાં ભરતી કરાય, દીકરીઓને તમારે નેવીમાં મોકલાય, એને PIPSI એવું બનાવવાની કોશિશ કરાય, વર્દીઓ પહેરાવાય. ત્યાં તો આવી ગયું સમાજનું શારપા, અમારા સમાજનું શારપા બુદ્ધિ વગરનું ગધેડિયું આવી ગયું. આ તમારી જેવી ગધેડિયું છે ને એટલે સાહેબ આ હાઇબ્રિડ ભેસા પાકી છે વર્ણ શંકરની, અને એના લીધે જ આ પ્રોબ્લેમ ઉભી થઈ સમાજમાં. બધી દીકરીઓ ખરાબ નથી, એમાં ઘણી એવી દીકરીઓ જીવે જ તે અને રહે જ તે. રાજકારણમાં નથી આવવું મારે. રાજકારણમાં આવું એટલે મારા અવાજને દબાવવાની કોશિશ કરે. તને ખબર છે રાજકારણમાં જો સારા લોકો મારી જેવા પીડ્યા હોત ને તો અત્યારે દેશની દિશા ને દશા કંઈક અલગ જ હોત. રાજકારણમાં બેઠેલો માણસ દરેક અલ્પેશ કથિરિયા જેવો ખુલીને બોલવા વાળો માણસ હોત ને, ગોપાલ ઇટાલિયા જેવો, તો અત્યારે દેશની ને સમાજની દશા દિશા કંઈક અલગ જ હોત. કારણ જેની પાસે આવડત છે, જેની પાસે બોલી છે, જેની પાસે સ્વાધીનતા છે, જેની પાસે શબ્દો છે, એની પાસે એ લેવલ નથી. જેની પાસે લેવલ છે એને પોતાની ખુરશીઓ સીનવાઈ જવાની બીક છે, એટલે એ બોલતા નથી. મૂંગલીના, આંધળીના, બેરીના થઈ ગયા છે. એટલે મારે રાજકારણમાં નથી આવવું. અને હું રાજકારણમાં આવીશ એટલે પેલા તો ઓલા હથિયાર લઈને ઓલા બધા ઉભા રહી જાય કે ચરિત્રહીન. અહીંયા બધા ચરિત્રવાન બેઠા પાછા.
સારું છે હું કોઈ લઈને ભાગી નથી ગઈ, કે મારે કોઈ દિવસ અબોર્શન કરાવવા જવું પડ્યું, કે મેં કોઈ દી મારા પપ્પાને ઘરે હું કમ્પ્લેન નથી વહી ગઈ, પાછી નથી વહી ગઈ, કે છૂટાછેડા નથી કર્યા. ન કરતો કેટલું ગોત્યા આવત આ સમાજ, એટલે હું સારી રીતે ઓળખી ગઈ સાને. તમે એક બે વાર કોઈ નાદાન ઉંમરે પ્રેમમાં પડ્યા હોય ને એ વસ્તુને તમે આજીવન એનો ભોગ બનાવો છો, એ દીકરીઓને અને લેડીઝોને, જેને પોતે કેવડું બલિદાન આપ્યું છે સમાજ માટે અને પરિવાર માટે, એ વસ્તુને ધ્યાન નથી દેતા. આટલી સંઘર્ષ કરેલી લેડીઝ તમને ખુલ્લી સફાઈ દેતી હોય, કહેતી હોય, તો તમને ગળે નથી ઉતરતું? હે હા બધું વેચી નાખ્યું તું, ઘરેણા બરેણા, મકાન ગાડી નહોતી કોઈ દીધી, 3 વર્ષ તો રિક્ષાઓમાં ઘર લીધા છે દિવાળીના હગાવાલાના. તો એવી સિચ્યુએશનમાં આ કૃષ્ણ પટેલ જીવી છે. ભલે અત્યારે નીચે એની પાર્કિંગમાં 4 ગાડી પડી હોય અને એ બધી સ્વ કમાણી પડી છે. ભગવતી સાક્ષી છે કે મારી જિંદગીમાં કોઈને એક રૂપિયો મેં નથી લીધો. કોઈ ગિફ્ટ દીધી હોય તો રિટર્ન ગિફ્ટ દઈ નો થાય, મને શાંતિ ન થાય. એ ટાઈપની વિચારધારા મેં રાખી છે. કે તમે ક્યાં પેલા શું કરતા? મેં પેલા શું કરતા? કે તમે પેલા ગાળું બોલતા. મને યાદ છે કે હું લભ અને પ વાળી ગાળ નથી બોલી, આવડે છે પણ બોલી નથી. બરાબર, બોલી નથી. બીજી વાત એ કે મને યાદ છે કે મેં કોઈ એવા કપડા નથી પહેર્યા, નગ્ન નાચે નથી કર્યો. કે એમ નથી કેતા કે તમે પેલા કોક ને એટલે બાતતા ગાળું બોલતા. મેં તો કોક આપણે ગાળ દઈને વહી જાય એટલે ગાળ દે. હું ગાંધી બાપુ નથી કોક એક લાફો મારે એટલે બીજો ગાળ ધરું. મને મારા પપ્પાએ શીખવાડ્યું છે એક નાખે ને તો ફેરવીને 2 નાખવાના. આવું મારા પપ્પાએ અમને શીખવાડ્યું છે. ખોટાનું સહભાગી નહીં થવાનું, કે સામનો ન કરી શકો તો ન્યાય એનો હિસ્સો નહીં બનવાનું, અને જેવા સાથે તેવા થઈને આવવાનું. બરાબર, ગામમાં એકલા મોટા થયા છે, માતા પિતા વગરની હૂફ વગર અને અભ્યાસ વગર. તો તમારી જેવા ઘરે આવીને પથારીઓ ન કરી જાય. એટલે સલાહ સાંભળવી હોય ને તો સાંભળવાની, શોર્ટ એન્ડ સિમ્પલ. ન સાંભળવી હોય તો બ્લોક કરી દેવાની. મારે કોઈ ફેર નથી પડતો. બરાબર, 10 લાખ લોકો મને ફોલો કરે છે મારી 4 આઈડીમાં. 10 લાખમાંથી 50,000 કદાચ આવા વાહિયાત લોકો મને મૂકીને વહી જાય ને તો કઈ ફેર નહીં પડે. અને મને એ ખબર છે કે આ 10 લાખમાંથી 10 લોકો આપણા ન હોય. આ 10 લાખમાંથી 10 લોકો આપણા ન હોય. બરોબર, પણ મારી પાસે એવા 5 લોકો તો છે જ કે જે એની ટાઈમ મારી હારે છે કોઈ પણ સિચ્યુએશનમાં. અને કદાચ આ 5 લોકો ન હોય ને તો માં ભગવતી એટલી બધી અંદરથી મને સ્ટ્રોંગ બનાવી દીધી છે કે એકલા જીવતા મને આવડે છે. અને હું એ સત્ય સ્વીકારી લીધું છે કે જિંદગીમાં આવ્યા એકલા જવાનું છે એકલા. અને આ એકલતાને છે ને એ મારે એ નબળાઈ નથી બનાવવા દેવાની. એકલતા મારું હથિયાર છે. એમાં હું જ્યારે એકલી પડું છું ને ત્યારે વાંચું છું, વાંચન કરું છું, ભક્તિ આરાધના કરું છું ખોડિયારની. આ આરાધના અને વાંચન એ મારી તાકાત છે. કોઈ કેમ કીધું તો તમે એટલા બધા સ્ટ્રોંગ કેમ થયા? આજે એનો જવાબ દઉં છું. બરાબર, આ સ્ટ્રોંગ એટલા માટે થયા કે જ્યારે એકલા પડ્યા, જ્યારે મૂંઝવણમાં મુકાણા, ત્યારે ભગવતીને યાદ કર્યા, ખોડિયાર માતાજીને સ્મરણ કર્યું, અને ત્યારે સારા પુસ્તકોનું સિંચન કર્યું, વાંચન કર્યું. કે વાંચન એટલા માટે જરૂરી હતી કે આમાં ફાલતુ લોકો પોતાની વાતો લઈને મને મજબૂર ન કરી દે, અમુક જવાબ ન દઈ શકું તો. બરાબર, અને ઘણા એવું કીધું તો 6 ભણ્યા નકર તમે ક્યાં હોત? નકર ક્યાંય ન હોત. અહીં તો હારા ભણેલા કે ક્યાં છે તમને મને બધાને ખબર છે. અને ક્યાંક પહોંચવા માટે કઈ બધી વસ્તુનો સહારાની જરૂર નથી. કારણ કે આપણા દેશના કેટલા એવા નેતાઓ, કેટલા એવા ઉદ્યોગપતિઓ છે જે ભણ્યા જ નથી ને આજે ક્યાં છે તમને મને બધાને ખબર છે. બરાબર, આપણે એમ કહીએ કે મેં એકવાર એક લાઈવમાં કીધું હતું કે દેશના શૂરવીરોને એક ક્ષત્રાણી જન્મ આપીએ. કે તો એક વાહિયાત માણસ મને એવી કમેન્ટ કરાવ્યું કે હવે આને દરબાર થવું. મારે બિલકુલ નથી થવું. તમારા માટે અમે જે વિચાર વ્યક્ત કર્યો કે શૂરવીરોને એક ક્ષત્રાણી જન્મ આપીએ કે એવું મેં કીધું. બરાબર, કા સ્થિર મનની કોઈ સ્ત્રી જન્મ આપીએ કે એવું નથી હોતું કે શૂરવીરો ખાલી ક્ષત્રિયને ન્યાજ પેદા થાય. કર્મથી નહીં ક્ષત્રિય હોય. ઘણા લોકો કર્મથી નહીં ક્ષત્રિય હોય. આ કૃષ્ણ કહે છે કે કર્મથી ને ક્ષત્રિય છો તું કર્ણ. જયારે એની ઓળખાણ આપે ને ત્યારે તો મેં એવા વખાણ કે આ નહીં કે હવે કે દલબા થવું. એટલે મારે બિલકુલ જ થવું. મારી સ્વાધીનતા દાવ ઉપર મુકાય છે ને મારું પોતાનું વર્ચસ્વ ત્યાં ન જળવાય, અસ્તિત્વ ન મારું સ્થાપિત કરી શકું, ત્યાં મારે બિલકુલ જ જન્મ લેવો અને બનવું નથી. મેં વખાણ એટલા માટે કર્યા છે કે દેશની નીવ છે ક્ષત્રિયો, એટલા માટે કીધું. એકવાર મેં એમ કીધું હતું કે અમારા વડવાઓને મેં ઊંધે માથે ખેતી કરતા જોયા છે. અડધી રાતે તે હજી તારોડિયું મારા ગૌઠાબા હતા, તારો જોઈને કહી દેતા ઘાયલ બટા ઉભી થા, આવે નીણ પૂળો કરી અને સૂલો જે ગયો નકર મોડું થઈ જાય. તો એ કેટલા ભળકણું હોય ત્યાં ગાડું લઈને વ્યાસ હતા. મેં આવી ખેતી કરતા કોઈ અમારા ગામમાં ન જોઈએ. તો ગામમાં 60 ખોવડા દરબારું નહીં છે. 60 ખોવડા અમારા ગામમાં દરબારું નહીં છે, ખુમાણું નહીં છે. તો આ ખેતી મેં પટેલોની વાત કરી છે. તો હકીકત બદલી જ જવાની. દુનિયા આખી દુનિયાને ખબર છે કે પટેલો જેવો બિઝનેસ કોઈ ન કરીએ, કે એની જેવો કોઈ સાહસ ન કરીએ. કે તો એ સ્વીકારી લો છે. એમાં મેં કેમ સ્વીકારી લીધું કે ક્ષત્રિય જેવા કોઈ વીર ન પકવીએ? કેમ
મેઇન પ્રોબ્લેમ જ એ છે કે આપણે આપણી નબળાઈ છે ને સ્વીકારી નથી શકતા. અને આ વાત જ તમને દેખાય છે. હજારો વાર મેં એવા વિડીયા બનાવ્યા છે કે અમારા પટેલ સમાજની દીકરીઓએ માજા મૂકી છે, અમારા પટેલ સમાજની દીકરીઓ બોલીવુડ જેવું જીવન જીવવા મળ્યું છે, પટેલ સમાજની દીકરીઓ આવું કરી રહી છે, તેવું કરી રહી છે, અમારો પટેલ સમાજ એટલો નબળો પડી રહ્યો છે. અમારા સમાજનું ખુલીને મેં વાત કરી છે જે વસ્તુ ગલત છે એની. તો કેમ તમે કે એ વસ્તુ નોટ નથી કરતા? ખાલી હાથ પકડી લીધું, ક્યારેક સમાજની તરફદારી કરી તો તમારી બળી ગઈ હસોડી. સમાજ માટે બોલ્યા હોય તો એ તો તમને બહુ વાહવાહી હુજે છે. વાહ કૃષ્ણાબેન વાહ, તમે તો તમારા સમાજને હતું એવું કહી દીધું. તો હતું એવું કહી દેવાની અને હતું એવું સાંભળવાની ક્ષમતા હોય ને એ લોકોને જ આમાં ઉતરવાનું, બરાબર. અને મને યાદ છે કે મારા એક મિત્રએ જયારે મેં શરૂમાં ટિકટોકમાં એન્ટ્રી કરીને ત્યારે મને કીધું હતું કે કોઈ પણ રણક્ષેત્રમાં ઉતરીને કૃષ્ણ એ પેલા ચરિત્ર સાફ રાખવું. મેં ચરિત્રને તો ડાઘ પડી ગયો છે બાળપણમાં. કોઈ માણસને ભલે આપણે સ્પર્શ નથી કર્યો પણ એ માણસ ગમ્યું એ ચરિત્ર ઉપર ડાઘ જ પડ્યો કહેવાય. કારણ કે આપણે સતી નારી નથી. અને આ દુનિયામાં કોઈ સતી કે સતી હોય ને મને મોકલજો, મારી સતી નારીને જતીને મળવું છે એકવાર. એ જતીને સતીને એકવાર પગે લાગવું છે કે કોણ આમાં એવો જતી છે કે જેને કોઈ પરસ્ત્રીનો વિચાર ન કર્યો, કોણ એવી સતી છે કે જેને પોતાના પતિ સિવાય કોઈનો વિચાર નથી કર્યો કોઈ બાબતે. એટલે રેવા દેજો. એ કોઈ છે ને ચરિત્ર વાળી વાત તો બધાને લાગુ પડે છે. મને એકને લાગુ પડે, તમને એકને લાગુ પડે એવું નહીં, દરેકને પડે છે. અને દરેકને અંદર માણસથી ક્યાંક ને ક્યાંક ખરડાયેલો છે. પણ એ ખરડા પણ વધારે ખરડાવા નથી દેવાનું, બરાબર. ભૂલો થઈ છે એને બીજી વાર નથી દોહરાવાની. પડેલો દાગ છે એને મોટો નથી થવા દેવાનો. આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. મને ખબર છે મારું રશ્મિ પોલરા નામનું કોઈ ફેક આઈડી બનાવ્યું છે ને, જે મારી આઈડીમાં બળાપો નથી કાઢી શકતા ને, ગાળો નથી લખી શકતા ને, એ બધા ત્યાં જઈને પોતાની ભડાસ કાઢે હશે. કોને ખબર એ બાપ એના એ લોકોના બાપનું મેં હું બગાડી નાખ્યું છે મને નથી ખબર. પણ ભલે કાઢતા, એવા લોકોથી મને કઈ ફેર જ નથી પડતો. અને મને મારા પતિ એક વસ્તુ કહી દીધી છે કે એક લેવલે પૂજ્યા પછી આવા વાહિયાત લોકોની વાત ઉપર બહુ ધ્યાન નહીં દેવાનું. અને હું તો વારે વારે કહું છું કે આવી ચૂથાયેલી લોકશાહી કરતા એ રાજાશાહી હારી છે. ભલે મેં રાજાશાહી જીવી નથી. અને આજે સરદાર પટેલ ને બાબા આંબેડકર સાહેબ ને આ બધા અત્યારે વિચારતા હશે કે આવા રાષ્ટ્રનું નિર્માણ આપણે કર્યું હતું, આવા લોકો માટે આપણે એટલા આઝાદી માટે લડ્યા હતા, આવા લોકો માટે મેં 3-4 વર્ષ માટે આ સંવિધાન લખ્યું હતું. એ હોતને વિચારતા હશે. એને હોતને ક્યાંક એના હારા આત્મા ઉપર સ્વર્ગમાં બેઠા હશે ને તો એ વિચારતા હશે કે આપણે કેવા સમાજનું નિર્માણ કરી બેઠા. મેં ક્યારેય કોઈ દિવસ સંવિધાન ઉપર પ્રશ્ન નથી ઉઠાવ્યો. કારણ કે સંવિધાન મને ગમ્યું હતું એનું મેન એક કારણ એ હતું કે દેશની સ્ત્રીઓને કેટલી બધી સ્વાધીનતા, કેટલી બધી સ્વતંત્રતા, કેટલી બધી એને પ્રાઇવસી આપી, કેટલો બોલવાનો અધિકાર અપાયો. તો એ કેટલો સરસ મહાન માણસ હશે કે એને કેટલું નોટિસ કરી લીધું છે સમાજમાં. એ વખતે સમાજ એ કેવો હશે, એમ સભ્ય કહેવાતો સમાજ એ વખતે કેવો સંકુચિત માનસિકતાનો હશે. તો એને કેટલું નોટિસ કર્યું છે, દેશની દરેક દીકરીને અધિકાર અપાયો, બરાબર. પણ તમને નથી લાગતું કે અધિકારનો બહુ ગેરફાયદો ઉઠાવ્યો, બહુ ગેરફાયદો ઉઠાવ્યો દરેક સમાજની દીકરીઓએ? તો એ બાબા આંબેડકર સાહેબને ખબર જ નહીં હોય કે હું જે અધિકાર અપાવી રહ્યો છું ને એનો અધિકારનો ફાયદો નગ્નતામાં એ પરિવર્તિત કરી દે. હા, શું કર્યું? અને આજે દરેક 18 વર્ષના દરેક માણસને મારો સીધો પ્રશ્ન છે, હાલો દેજો જવાબ, અંતર ઉપર હાથ રાખીને જવાબ દેજો. કોઈ સંકુચિત મનથી નહીં દેતા કે તમે બધા એવું ઈચ્છો છો કે 18 વર્ષ છે, આડાવાડા છે, હિન્દુ રાષ્ટ્ર આપણે બનાવવા જઈ રહ્યા છે. તમે કહેતા હતા ને વારે વારે કે હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે તો તમે આવું કરો છો. તો તમે એવું ઈચ્છો છો કે દરેક સમાજની દીકરી એકબીજા સમાજમાં પવણવા મળે? એવું ઈચ્છો છો? બોલવા માંડો. મેં તમારું નામ ગીતાજી રાખ્યું છે, મારું નામ ગીતાજી નહીં રાખતા. ગીતાજીને આપણે 4 અધ્યાય તે હરખા વાંચી ન હોય કે યાદ ન રાખીએ ક્યાં હોય. કોઈના માટે સારું નથી યાર, કોઈના માટે સારું નથી. ખરેખર પ્રોબ્લેમ એ નથી કે આ છોકરીનો અમને પ્રોબ્લેમ છે, બરાબર. આ છોકરી તો ખાલી એક જેવી રીતે કેમ દ્રૌપદીનું વસ્ત્રહરણ એ એક મેન મુદ્દો હતો, એ કેન્દ્ર બિંદુ હતું, પ્લસ પોઈન્ટ હતો. બાકી દ્રૌપદીનો વસ્ત્રહરણ એ કઈ યુદ્ધનું કારણ નહોતું. યુદ્ધનું કારણ હતું ઠેઠ ભરત રાજાએ જે તે સમયે પોતાના 9 દીકરામાં કોઈ એક દીકરો એને લાયક ન લાગ્યો અને પોતાના સામ્રાજ્યમાંથી કહીને કે રાજધાનીમાંથી પોતે એક બ્રાહ્મણના દીકરાને આપી દીધું હતું રાજ્ય, બરાબર. ભૂમન્યુ નામના બ્રાહ્મણને રાજ્ય આપી દીધું હતું. ત્યારે જ આ વસ્તુ રોપાઈ ગઈ હતી, ત્યારે જ એના પાયા નખાઈ ગયા હતા યુદ્ધના. તો દ્રૌપદી કેન્દ્ર બિંદુ હતું. એવું અમારે આ બેન છે ને, જે બેનના નામને આજકાલ બધું સોશિયલ મીડિયા ગરમ થઈ ગયું છે, એ બેન કેન્દ્ર બિંદુ છે. પણ વાત થઈ રહી છે આખા સમાજની બધી દીકરીઓ માટેની.
સમાજમાં એકતા લગ્ન કરવાથી આવે એવું કોણે કીધું? એક્ઝેક્ટલી રસિકબા, હું એ જ કહેવા માંગુ છું કે તમને એવું લાગે છે કે આ બધા સમાજમાં એક બીજી દીકરીઓ લગ્ન કરવા મળશે તો એકતા આવી જશે? હે? અને તમને શું લાગે છે કે દરેક સમાજમાં અધર કાસ્ટની છોકરી આવશે એને ઈ હક મળશે, ઈ સમાનતા મળશે જે એના પોતાના સમાજમાં એની મળતી હોય છે મળશે? ન મળે યાર. આ હકીકત છે. કારણ કે વાસ્તવિકતા તદ્દન જુદી હોય. કાલ્પનિકતા બહુ સુંદર હોય પણ વાસ્તવિકતા બહુ એટલે બહુ જુદી હોય. ભલે અત્યારના છોકરાઓ ભણેલા ગણેલા છે, આ નવી જનરેશન છે એ બધી એમ સમાંતર જ થઈ ગઈ છે. અત્યારે બધા એક હારે બે છે. દેવાય પંડિતે કીધું હતું કે એક તાહાળીએ 13 જમશે. બરાબર? આપણે બધા અત્યારે પાણીપુરી લારીએ બધા એક હારે જ ઉભા રહી જઈએ છીએ. જતા સમયે એક પંગતમાં એક હરખા બધા બેહતા નહીં. બરોબર? આ વસ્તુને આપણે અત્યારે હાવ પરિવર્તિત થઈ જ ગયું છે, બધા કરીએ છીએ. બરાબર? પણ જે સમાજમાં તમે દીકરીઓ લગ્ન કરીને જાય ને એ સમાજની રૂઢિ, એના રિવાજ, એની વાણી, એનું વર્તન અને એની સંકુચિતતા અને એની વધારે પડતી કહીને કે ઓપન માઇન્ડેડ વાતો જે પટેલ સમાજમાં એટલું બધું ખુલ્લી જીવવા માંડ્યા છે એ જરૂર જ નહોતું. બોલો, નહોતું જરૂર. કારણ કે અમારા ગૌઠાબામને એમ કહેતા કે તમારા ડોહા ન્યા હું ડાયટું અડધી રાતે બહાર જવાનું, અડધી રાત થઈ ન હોય, હાડા હાથે અમારે સિરિયલ જોવી હોય, ફઈના ઘરે ટીવી હોય તો એમ કે દિયાતમાં પછી ડેલી બાર પગ મૂકે ને તો બંધ કરી દેશે, ડેલી આવવા દેતો નહીં એકે નંદે. તમે તો ગોધર્યું બેસાડો છો શૈલેષભાઈ અમરે. આ કોણ છે? હાલન તમારે આખું નામ બોલવાની જરૂર જ નથી કારણ કે તમારા નામ લઈને થોડી મારી જીભ ખરાબ કરાય. ગોધર્યું પેલા તો મારા સમાજમાં લાવતાશી લાવ્યા છે, અમારા પરિવારમાં કોઈ નથી આવ્યું એટલે મને આ વાત જરાય લાગુ નથી પડતી અને મારી પાસે પૂરા અધિકાર છે. બરાબર? આ જવાબ દેવાના. અમારા સમાજમાં ગોધર્યું જે લાવ્યા છે ગોધર્યું એટલે એ સ્ત્રી જ છે. બરાબર? લાવ્યા છે એની ના નથી, પણ અમારા પરિવારમાં કોઈ નથી આવી. સારું છે. કેવડી ભગવતીની કૃપા. બોલો, કેવડી ભગવતીની કૃપા કે દરેક સવાલના સચોટ જવાબ દેવાની ક્ષમતા મારા પાસે રહેવા દીધી એને. બરાબર? મારી ઘરે કોઈ નથી આવી અને મારા દીકરાઓને બેહાડીને મેં કીધું 2 દીકરાઓને વાંઢા રહેજો. બરાબર? પણ કોઈ એવી છોકરી હારે લગ્ન ન કરતા જે તમારા મનને ન સમજી કે તમારા હારે આજીવન ન રહી કે. બરાબર? આજીવન રહેવા માટે બહુ એવા સક્ષમ પાત્ર જોઈ. એક ભાઈ લખ્યું હતું, કૃષ્ણાબેન આવતા વખતે તમારી જેવી ઘોલવાળી માંગુ છું કે. મારી 2 દિવસ પહેલા મારી લાઈવમાં, યુટ્યુબની લાઈવમાં મેં કીધું પણ મારા જેવી ઘરવાળી તમને મળે એવી હું તમને આશીર્વાદ આપું. બરાબર? પછી નરેશ જેવો સહનશીલતા વાળો માણસ મળવો જોઈએ ને પછી આમો કે જેની બાયડીને દરેક સવાલના જવાબની ખબર જ હોય ને દરેક સવાલનો અટપટો જ જવાબ હોય. એવો પછી સહનશીલતા વાળો પુરુષ મળશે? મને મારા લગ્ન કરાવ્યા ને તે મારા લગ્ન એકદમ સચોટ બહુ ફૂલ્લી અરેન્જ મેરેજ છે. ત્યારે અમારી 2 વચ્ચે કોઈ જાતની ઓલી નહોતી, પણ ઈશ્વરને ખબર હોય ને કે આ માણસ સદાને સહન કરી શકશે, આ માણસ સદાના ખર્ચાને નખરા ઉઠાવી શકશે. તો આ જોડી ઈશ્વરીય છે અને એમાં આશીર્વાદ એ ઈશ્વરના જ છે. એટલે આ 22 વર્ષ નીકળી ગયા. નકર તો અત્યારે હાલતી નથી જાય ને. મારી જેવી પાસે તો અઢળક ઓપ્શન હોય, માલ નથી લેવું. કારણ કે મારું પહેલું તો ઓપ્શન એ હતું છૂટાછેડા કરવા માટેનું કે બધી જતા સમય મિલકત વેચાઈ ગઈ હતી. અમારા સમાજમાં મિલકત ન રહી હોય ને તો અત્યારે તો સગાઈ તરત તૂટી જાય છે. એટલી ખોખલી માનસિકતા વાળા લોકો થઈ ગયા છે. ઈ તો રેવા જો ને ભાઈ. સાબનું ખાલી પેકિંગ ન કરાયું હોય ને અત્યારે જે પેકિંગ કરાવે છે ને ઈ ન કરાયું હોય તો છોકરીઓ વહેવાળ મૂકી દેશે. એટલી ખોખલી ને નાની માનસિકતા, નિમ્ન કક્ષાની માનસિકતા વાળી છોકરીઓ થઈ ગઈ છે સમાજની. બરાબર? અને જે લોકોને એવું લાગે કે તમારા સમાજને જ કીધું છે તો એ લોકો ખાસ એક વાત નોટિસ કરી લે કે મેં અહીંયા બધા સમાજને કીધું છે ને પેલા તો મારા સમાજને કીધું છે. એટલે છે ને પ્લીઝ સમાજની રહેવા દો. તમે તમારું પોતાનું જ ખાલી સંભાળો તો બહુ થઈ ગયું. અને મેં સમાજનો ઠેકો લીધો છે, હું ખોલીને કહું છું. બરાબર? છોકરાઓને સુધરવાની જરૂર છે, પીવે હશે. હવે અહીંયા કોક જો રાજકારણમાં જઈને બધા ડંકા વગાડો છો, ત્યાં જઈને કયો ને. અહીંયા બહુ સલાહ જો છો, ત્યાં જો કે આ કેમ દારૂખાના કતલખાના બધું બંધ ન થતું ગુજરાતમાં, આટલું બધું કેમ ભડકે બળે છે ગુજરાત, એવું કયો ત્યાં સવાલો કરો. અહીંયા તો બહુ સક્ષમ ને સદ્ધર માણસો મારા લાઈવમાં આવીને બેસે છે. મજા રૂપલબેન વાળા બેન બધી જોડીઓ ઈશ્વર જ બનાવે છે. એક બેન નો વિરોધ કેમ? લે ઈ બેન નો વિરોધ એટલા માટે કર્યો છે કે ઈ બેન ની જોડી ઈશ્વરે નથી બનાવી. ઈ બેન ની જોડી ઈ બેને પોતે બનાવી. બરોબર? સમજાઈ ગયું? ઈશ્વરે બનાવી. હવે અહીંયા ઈશ્વર વાળી વાત આવી ગઈ છે તો કૃષ્ણ ભગવાન કેમ રૂકમણી હારે લગ્ન કર્યા હતા? શક્રાણી હતી ને કૃષ્ણ ભગવાન ક્ષત્રિય જ હતા. લવ મેરેજ ની વાત છે એટલે એનું એક્ઝામ્પલ આપ્યું. બરાબર? ભગવાન શ્રી રામે કેમ સીતાજી લગ્ન કર્યા હતા? લગ્ન કર્યા પછી એને વચન આપી દીધું હતું કે અમારા શિવાંકુ વંશમાં
શિવાંકુ વંશની અંદર પહેલેથી હાલ્યું આવે છે સદીઓથી કે એક રાજાને 4 4 5 5 રાણી હોઈ શકે, પણ મારા જીવનમાં માત્ર તું ને તું જ રહીશ. આપણે કોઈ નીચે કહેતા જ નથી, પણ અમુક તમારી વાહિયાત વાતો એ છે ને તમે લોકો જાણી જોઈને પોતાની જાતને નીચા ગણાવવા માંડો છો, બરાબર? બાકી એમ કોઈ નીચા ગણતા જ નથી. તમે નહીં નામાની વાતમાં જે વસ્તુ તમે ન કરવાની ઠેઠ પૂગી જાવ છો ને ક્યાંય એના લીધે તમને એમ કહેવા માંડ્યા છે કે આ લોકો ન બોલે. આજે તો બધા બેફામ પીવે છે, હું ક્યાં ના પાડું છું? તમે આજના લાઈવ મોકામાં પ્રશ્ન કરો છો, મેં તો સ્પેશિયલ સમાજનું લાઈવ કરેલું છે, સમાજનું, કે સમાજની અધોગતિ નક્કી છે, સમાજનું પતન નક્કી છે, સમાજના દીકરાઓ ડ્રગ્સ દારૂના રવાડે ચડી ગયા છે, દીકરીઓને મોડલ બનવું છે, એક્ટ્રેસીસ બનવું છે, દીકરીઓને એકલું રહેવું છે, સંકુલોમાં ને હોસ્ટેલમાં એકલું ભણવું છે, અને આના ફાયદા અમુક વાહિયાત સમાજના વાહિયાત લોકો, જેનું ક્યાંય એટલે ક્યાંય કાંઈ થાય એમ નથી ને, એ લોકો ઉઠાવી રહ્યા છે. તો પેલી ભૂલ આપણા સમાજના માતા પિતાઓની છે અને આપણા સમાજની મોડર્ન મમ્મીઓની છે. આ વાત મેં ખુલીને કરી છે. એવું લાગે તો મારે લઈ જોઈ લો, ખાલી આમાં ન બેહો, જોઈ આવો, જાઓ ચકાસી આવો. બાકી કમેન્ટ નહીં લડવાનું. એક ભાઈ મને અત્યારમાં ફોન કરી દીધો, મને કે હું ફલાણો બોલું છું. મારી પાસે ટાઈમ નથી. એને પાછી એવી કમેન્ટ કરી હતી કે અહીંયા તમે મને ફોન નંબર આપો એટલે હું તમને બધું સમજાવું. હું ઊંચા લેવલની માનસિકતા ધરાવતા લોકો વાત નથી કરતી. લે રુદ્રા જોશી, આપણા 4 વર્ણ છે, એમાં બ્રાહ્મણને સૌથી ઊંચો દરજ્જો આપ્યો છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ર, વૈશ્ય, શુદ્ર, બરાબર? તો મને એ ક્યાંક વિચાર આવે છે કે તમે પાછળ જોશી લગાડીને બેઠા છો ને તમારી પાસે એ જ્ઞાન નથી કે હું કહેવાય ને હું કરાય. રેવા દો ભાઈ. દરેક બ્રાહ્મણ જ્ઞાની નથી હોતો, દરેક ક્ષત્રિય શૂરવીર નથી હોતો, બરાબર? અને દરેક બીજી કાસ્ટનો માણસ બધોય મહાન નથી હોતો. તો ચલો હવે અહીંથી વધારે કઈ તમને બહુ સમજાવવાની જરૂર નથી, પણ કોઈ પણ સવાલ કરવા હોય ત્યારે તમારે લાઈવમાં આવી જવાનું, લાઈવમાં સીધો સવાલ કરી દેવાનો, એટલે સીધો તમને પ્રશ્નનો જવાબ મળી જાય. કોમેન્ટ ન રમવું, કારણ કે કોમેન્ટ સેક્શન ઓપન રાખ્યું છે. મેન કારણ એ છે કે મારે એવા લોકોના જવાબની જરૂર હોય, એવા લોકોને સાંભળવાના હોય, એવા લોકોની કમેન્ટોનો રાહ હોય કે જેમાં કોઈ વ્યવસ્થિત લોકો હોય. જે વ્યવસ્થિત લોકો ન હોય ને એને પોતાની વ્યવસ્થા પણ જાળવવું, બરાબર? જય માતાજી. કૃષ્ણાબેન રાખોલિયાની વાતથી તમે સંમત છો કે કેમ? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, એમાં પણ આ તમામ પ્રકારના જે વિડીયો છે તે અપલોડ થાય છે, તે પણ તમે જોજો. ન્યૂઝ પણ અપલોડ થાય છે, નવા અપડેટ પણ થાય છે, એ પણ તમે જોજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.